Good morning, students. Welcome in the class of English. Last time we have discussed first half of our first unit and read one. Can you install love? We have seen that a customer has a problem. Customer ने एक मुश्किल है and she called at the customer service station. Customer service station ઉપર ગ્રાહક સેવા કેન્દ્ર ઉપર તે ફોન કરે છે and she had a conversation with a CSR, customer service representative, અને તે CSR customer service representative સાથે વાત કરે છે. The representative guide her, તેને માર્ગદર્શન આપે છે. હવે ગ્રાહકનો પ્રોબ્લેમ શું હતો તો કે એને પ્રેમ ઇન્સ્ટોલ થતો નહોતો તેના હૃદયમાં, એટલા માટે તે ફોન કરે છે સેવા કેન્દ્ર ઉપર અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ તેને ગાઈડ કરે છે. એઝ એ એડવાઇઝર કાઉન્સેલરનું કાર્ય કરે છે કે તેની કસ્ટમર ગ્રાહક પોતાના હૃદયમાં કેવી રીતે પ્રેમ ઇન્સ્ટોલ કરી શકે, કેવી રીતે પ્રેમ લાવી શકે તેની ગાઈડલાઇન્સ, તેની ઇન્સ્ટ્રક્શન્સ આપે છે. એ આપણે જોયું હતું. ક્યાં સુધી જોયું હતું તો કે પહેલા તો કહે છે કે તમારે તમારા હૃદયને ઓપન કરવું પડશે, એટલે કે વિચારસરણી બ્રોડ કરવી પડશે અને જે તમારા હૃદયમાં નેગેટિવ ઇમોશન્સ હોય એને ઇરેઝ કરવા પડશે. તો કસ્ટમરના હૃદયમાં નેગેટિવ ઇમોશન્સ પહેલેથી હતા. ક્યાં ક્યાં હતા તો કે રિસેન્ટમેન્ટ, ગ્રજ, લો એસ્ટીમ, આ બધા નેગેટિવ ઇમોશન્સ એમાં હતા અને એના અર્થો આપણે ગયા લેક્ચરમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો એને ઇરેઝ કરવાનું કહે છે, એટલે જેથી કરીને પ્રેમ પોતે આપોઆપ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ જાય. એવું એને કર્યું. અને બીજું શું કર્યું તો કે ફોરગિવનેસ, માફીનું વલણ દાખવવાનું કીધું. બીજા પ્રત્યે માફી દાખવવાનું કીધું. કોણે? રિપ્રેઝેન્ટેટિવ. જેથી કરીને પ્રેમ આપોઆપ જ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ જાય. જો આપણે માફી દરેકને આપતા શીખી જઈએ, આપણા હૃદયમાં કાંઈ ન રાખીએ, કોઈ વેરભાવ, કોઈ રોષ, કોઈ ગુસ્સો ન રાખીએ, આપણું આત્મસન્માન ઊંચું હોય, આપણે માફ કરતા શીખીએ બીજાને, તો પ્રેમ છે આપોઆપ ઇન્સ્ટોલ થવા લાગે. તો એવું જ અહીંયા ગ્રાહકની સાથે થાય છે. પણ ફોરગિવનેસ, માફી ક્યારે આવી શકે આપણા હૃદયમાં? માફી ક્યારે ઇન્સ્ટોલ થઈ શકે તો કે આપણે રિસેન્ટમેન્ટ અને ગ્રજ, ચીડ અને રોષ, એ બંનેને કમ્પ્લીટલી સાવ ઇરેઝ કરી નાખીએ. આપણા હૃદયમાં કોઈની માટે રોષ ન રહે, ચીડ ન રહે, કોઈની પ્રત્યે ગુસ્સો, વેરભાવના ન રહે, ત્યારે તે માફી આવી શકે. તો માફી ઇન્સ્ટોલ થઈ જાય છે. ગ્રજ અને રિસેન્ટમેન્ટ આપોઆપ ડિલીટ થઈ જાય છે. કસ્ટમર એ કહે છે કે હા, મેં મારું કાર્ય કરી નાખ્યું અને પ્રેમ એની મેળાએ આપોઆપ ઇન્સ્ટોલ થવા લાગ્યો છે. અને એ બધું બરાબર તો છે ને? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે હા, તે બરાબર છે, ઇટ્સ નોર્મલ થિંગ. અને એક સંદેશાનું કહે છે કે જો તમારા માં એક સંદેશ આવ્યો હશે, તમને એક મેસેજ મળ્યો હશે અને એ મેસેજ એવું કહે છે કે તમારા હાર્ટના આયુષ્ય માટે પ્રેમ ફરી રીઇન્સ્ટોલ થશે. એક વખત ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ જાય પછી વારંવાર પ્રેમ ઇન્સ્ટોલ થયા કરશે. પછી કાંઈ કરવાની જરૂર રહેશે નહીં. ત્યાં સુધી આપણે જોયેલું. હવે આજે આપણે આગળ વધીએ છીએ થોટ્સ ડાયલોગ ઓફ પેજ નંબર 2. બીજા પેજ નંબર ઉપરનો ચોથો ડાયલોગ કસ્ટમરનો, ત્યાં આપણે પહોંચ્યા છીએ. So let's start today's session.
Customer, yes, I do. Is it completely installed? Representative ને કહે છે કે હા મેસેજ તો મને મળી ગયો છે કે પ્રેમ વારંવાર ઇન્સ્ટોલ થયા કરશે, ઇન્સ્ટોલ પણ થઈ ચૂક્યો છે. Is it completely installed? પણ શું તે પૂરેપૂરો ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે કે હજી અમુક મોડ્યુલ્સ નથી આવ્યા એવું પૂછે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યસ, હા થઈ ચૂક્યો છે, પૂરેપૂરો ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે પ્રેમ. But remember that you have only the base program. સૂચના આપે છે રિપ્રેઝેન્ટેટિવ કે પણ યાદ રાખો કે તમારી પાસે ફક્ત અત્યારે બેઝ પ્રોગ્રામ એટલે કે પાયાનો પ્રોગ્રામ જ છે. હજી છે પ્રેમ ઇન્સ્ટોલ તો થઈ ચૂક્યો છે પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો એ તમારે શીખવાનું છે. હજી પાયારૂપ કાર્ય જ કરે છે પ્રેમ, સામાન્ય કાર્ય, જનરલ વર્ક જેને આપણે કહીએ. You need to begin connecting to other hearts in order to get the upgrades. પ્રેમના અપગ્રેડેશન મેળવવા માટે તમારે તેને બીજા હૃદયોની સાથે, બીજા હાર્ટની સાથે કનેક્ટ કરવું પડશે, જોડવું પડશે. આપણે એપ્લિકેશનમાં એમાં નથી અપગ્રેડ વર્ઝન આવતા જુદા જુદા સમયે. આપણે કોઈ પણ એપ ડાઉનલોડ કરી હોય તો એ અમુક સમય પછી આઉટ ઓફ ડેટ થઈ જાય તો પાછું એનું અપગ્રેડેડ વર્ઝન હોય એ આપણે ડાઉનલોડ કરવું પડે, ઇન્સ્ટોલ કરવું પડે. તો પ્રેમનું પણ એવું જ છે, હોય ખરો આપણા હૃદયમાં, ઇન્સ્ટોલ્ડ જ હોય, પણ એના જુદા જુદા મોડ્યુલ્સ મેળવવા માટે અપગ્રેડેડ, સુધારેલા વર્ઝન, સુધારેલું માળખું મેળવવા માટે આપણે એને અપગ્રેડ કરવો પડે. અને અપગ્રેડ કેવી રીતે થાય છે પ્રેમ? તો એની જુદી રીત છે. આપણે એને બીજા હૃદયોની સાથે, બીજા અન્ય લોકોના હૃદયોની સાથે જોડી ત્યારે પ્રેમ અપગ્રેડ થાય. એના સુધારેલા વર્ઝન્સ, નવા નવા વર્ઝન્સ, નવા નવા ભાગો આપણને મળતા જાય. પ્રેમ છે એ કોઈ એક જ પ્રકારનો ઇમોશન્સ નથી. એ જુદા જુદા પોઝિટિવ ઇમોશન્સનું સંકુલ છે. ઘણી બધી સારી લાગણીઓની આખી વ્યવસ્થા છે, આખું માળખું છે જેને આપણે એક શબ્દમાં પ્રેમ તરીકે ઓળખીએ છીએ. બીજા હૃદયોની સાથે જોડવું પડે આપણા હૃદયને પ્રેમ પાસેથી વ્યવસ્થિત રીતે કાર્ય લેવા. કસ્ટમર, oops, I have an error message already. What should I do? કસ્ટમર કહે છે કે અરે I have an error message already. મારામાં તો એક ભૂલનો મેસેજ આવી ચૂક્યો છે અત્યાર સુધીમાં. તમને ખ્યાલ છે કે આપણેથી ભૂલ થઈ હોય કાંઈ કોમ્પ્યુટરમાં કે મોબાઈલમાં તો એરર મેસેજ આવે. તો અહીંયા તે કસ્ટમરને, ગ્રાહકને એરર મેસેજ મળે છે કે કંઈક ભૂલ છે એવું દર્શાવે છે મેસેજ. What should I do? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ પૂછે છે સામે, What does the message say? મેસેજ શું કહે છે? સાદા વર્તમાન કાળનો પ્રશ્નાર્થ વાક્ય છે, જોઈ શકો છો તમે. does નો ઉપયોગ, ક્રિયાપદનું મૂળ. Customer, it says error 412, program not run on internal components. What does that mean? Customer તે મેસેજ વાંચી સંભળાવે છે કે મેસેજ એવું કહે છે કે એરર, ભૂલ 412, પ્રોગ્રામ એ અંદરના ભાગોમાં, કોમ્પોનન્ટ્સ, અહીંયા આપણને શબ્દ મળ્યો. કોમ્પોનન્ટ્સ એટલે કે અવયવો. ભાગો. તો આ જે પ્રોગ્રામ નવો ઇન્સ્ટોલ થયો છે એ
અવયવોમાં કાર્ય કરી શકતો નથી એવું એ મેસેજ સૂચવે છે કે અંદરના ભાગોમાં તે કાર્ય કરી શકશે નહીં. લવ પ્રોગ્રામ. what does that mean? તેનો અર્થ શું થાય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. don't worry ma'am, that's a common problem. રિપ્રેઝેન્ટેટિવ કહે છે, સેવા પ્રતિનિધિ કહે છે કે એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી મેડમ. That's a common problem. તે સાર્વજનિક સામાન્ય પ્રોબ્લેમ છે, એ તો ઘણા બધાને હોય, એ સાર્વત્રિક છે, એ કોઈ વધારે મોટો પ્રોબ્લેમ નથી. It means that the love program is set up to run on external hearts but has not yet been run on your heart. મેસેજ નો અર્થ શું થાય છે કે છે રિપ્રેઝેન્ટેટિવ કે લવ પ્રોગ્રામ છે એ તમારા બહારના ભાગમાં બહારના હૃદયોની સાથે કાર્ય કરવા સક્ષમ છે. અત્યારે તમારી અંદર જે લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થયો છે તે બહાર કાર્ય કરી શકે છે, બીજા હૃદયોની સાથે કાર્ય કરી શકે છે, બીજા હૃદયોને પ્રેમ આપી શકે છે. but has not yet been run on your heart. પણ તમારા હૃદયમાં તે હજી કાર્ય કરી શકતું નથી. તમારા હૃદયમાં હજી તે કાર્ય કરતું નથી. બહાર કાર્ય કરી શકે છે, બીજા હૃદયોની સાથે કાર્ય કરી શકે છે, બીજા હૃદયની સાથે પોતાની સારી લાગણીઓ વહેંચી શકે છે, પણ પોતાની અંદર કાર્ય કરી શકતું નથી. એટલે કે હજી કસ્ટમર છે એને પોતાની જાત સાથે પ્રેમ નથી, બીજાની સાથે છે પણ પોતાની જાત સાથે નથી, તો એ હજી અધૂરો પ્રેમ ગણાય. આગળ કહે છે it is one of those complicated programming things. તે ઘણી બધી સંકુલ વ્યવસ્થાઓમાંની એક છે. આ બધું ઘણું સંકુલ છે. પ્રેમ છે એ ઘણી સંકુલ વ્યવસ્થા છે. શું કામ? તો કે આમાં આપણે જોયું કે બહાર કાર્ય કરી શકે છે પણ અંદર કાર્ય નથી કરી શકતો, તો એનો મતલબ શું? હવે સમજાવે છે, એ પણ સમજાવે છે. but in non technical terms it means you have to love your own machine before it can love others. સાદી ભાષામાં non technical terms, ટેકનોલોજી નહીં, ટેકનોલોજી વાળી ભાષા નહીં, પણ સાદી ભાષામાં જો સમજાવું તો એમ છે કે તમે બીજાને પ્રેમ કરો એ પહેલા પોતાની જાતને પ્રેમ કરવો પડે, ત્યારે તમારો પ્રેમ છે એ સંપૂર્ણ ગણાય. બીજાની સાથે જો આપણને પ્રેમ હોય, આપણે બીજા બધાને ચાહતા હોય અને પોતાને ન ચાહતા હોય, તો એ એક પ્રકારનું ઓબ્સેશન છે. ઓબ્સેશન એટલે કે વળગણ, ગાંડપણ, એક પ્રકારનું ઓબ્સેશન છે. કે પવિત્ર પ્રેમ નથી હોતો, પ્યોર ફોર્મ ઓફ લવ કહીએ એ નથી હોતો. તો પ્યોર ફોર્મ ઓફ લવ ક્યારે આપણા હૃદયમાં આવે? તો કે આપણે બીજાને તો પ્રેમ કરીએ પણ સાથોસાથ આપણને આપણી જાત સાથે પણ પ્રેમ હોવો જોઈએ. સૌપ્રથમ આપણને આપણી જાત સાથે પ્રેમ હોવો જોઈએ, બીજાની વાત પછી. એવું સમજાવે છે આ મેસેજ. મેસેજનો અર્થ એ થાય છે કે તમારે સૌપ્રથમ તો પોતાની જાતને પ્રેમ કરવો પડશે, ત્યાર પછી તમે બીજાને ચાહી શકશો. અહીંયા મેં પહેલા જ કીધેલું છે, પ્રેમ એ કોઈ બે વ્યક્તિ માટેની અહીંયા વાત કરી નથી, છોકરા કે છોકરી માટેની મર્યાદિત પ્રેમની વાત કરી નથી. પ્રેમ અહીંયા સાર્વત્રિક છે, બધાની પ્રત્યે સારી ભાવનાની વાત થયેલી છે. ખાલી પોતાની માટે હોય તો એને સ્વાર્થ કહેવાય, પણ પોતાને તો પ્રેમ કરતા હોય અને બીજાને તે સાથોસાથ પ્રેમ કરતા હોય તો એ પ્રેમ સાર્થક અને સાચો કહેવાય. જેમ કે સંતો છે, સમાજ સેવકો છે, વૈજ્ઞાનિકો હોય, ડોક્ટર હોય, એ બધાને જે સમાજ પ્રત્યે બધાની પ્રત્યે સારી ભાવના હોય,
એવા પ્રેમની અહીંયા વાત કરેલી છે જે બધાનું હિત જો. કસ્ટમર, સો what should I do? કસ્ટમર પૂછે છે તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, can you find the directory called self acceptance? રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે કે તમને સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી જડે છે. હવે ડિરેક્ટરી એટલે કે માહિતી પુસ્તિકા અથવા તો નિર્દેશિકા જેમાં જુદી જુદી ગાઈડલાઈન્સ આપેલી હોય. આપણે તે એપ્સ માં ને એમાં જે હેલ્પ માટેનું જે મેનુ હોય છે એને ડિરેક્ટરી કહી શકાય, નિર્દેશિકા કહી શકાય. હેલ્પ માટેનો જે ઓપ્શન હોય તો can you find the directory called self acceptance? self acceptance પોતાની જાતનો સ્વીકાર. સેવા પ્રતિનિધિ પૂછે છે કે તમને તમારી ડિરેક્ટરીમાં સેલ્ફ એક્સેપ્ટન્સ, તમારું જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની ડિરેક્ટરીમાં તમને સેલ્ફ એક્સેપ્ટન્સ, પોતાની જાતનો સ્વીકાર એવું કઈ ઓપ્શન મળે છે? એવો કોઈ ઓપ્શન છે? કસ્ટમર, યસ આઈ હેવ ઇટ. કસ્ટમર હા પાડે છે કે હા મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. ખૂબ સરસ. એક્સલન્ટ એટલે ખૂબ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. હવે તમને આમાં જાણ થવા લાગી છે, ખબર પડવા લાગી છે તમારી ઓપરેટિંગ સિસ્ટમ. કસ્ટમર, થેન્ક યુ. કસ્ટમર કહે છે આભાર. એના વખાણ કર્યા એટલે કસ્ટમર આભાર કહે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યુ આર વેલકમ. Click on the following files and then copy them to my hard directory. રિપ્રેઝેન્ટેટિવ કહે છે તો એ સેલ્ફ એક્સેપ્ટન્સ ઓપ્શનમાં જાઓ અને એમાં નીચેની જે ફાઇલ્સ આપેલી છે એ તમારા my heart નામના ફોલ્ડરમાં કોપી કરો. સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે પોતાની જાતનો સ્વીકાર કરો. પહેલા આપણે પોતાને પ્રેમ ક્યારે કરી શકીએ? જ્યારે આપણે આપણી જાતનો સ્વીકાર કરતા હોઈએ ત્યારે. આપણે જેવા છીએ એવા છીએ. ઉપરથી જે ભગવાને મોડલ આપ્યું છે એ જ આપ્યું છે. હવે એમાં કોઈ પરિવર્તન થઈ શકે એમ નથી. સારા દેખાઈએ છીએ તો છીએ, નબળા દેખાઈએ છીએ તો છીએ. આપણામાં કોઈ ખોટ છે, ખામી છે તો છે. પણ એનીથી આપણે લઘુતા ગ્રંથિ કેળવવાની નથી. આપણે પોતાની જાતનો સ્વીકાર કરવાનો છે. ત્યારે આપણે આપણી જાતને ચાહી શકીએ. I love myself whatever I am. હું જેવો છું એવો જ મારી જાતને ચાહું છું. એ ભાવના હોવી જોઈએ. તો એ ઓપ્શનમાં જવાનું કહે છે સેલ્ફ એક્સેપ્ટન્સમાં, ને એમાંથી જે હવે ફાઇલ કીધેલી છે માય હાર્ટ નામના ફોલ્ડરમાં કોપી કરવાનું કહે છે. હવે ફાઇલ્સ કઈ છે તો કે forgive self. forgive self forgive self document. forgive self એટલે કે પોતાની જાતને માફ કરવાનું વલણ. forgive self. self esteem. self esteem એટલે આત્મસન્માન. આપણને પોતાની જાત માટે સન્માન હોવું જોઈએ. આપણે બીજાથી અંજાઈ જવા જોઈએ નહીં. બીજાની પર્સનાલિટી જોઈને આપણે આંધળા ચકાચોંધ ન બની જવા જોઈએ.
આપણી પણ વેલ્યુ છે એવી ભાવના એટલે સેલ્ફ એસ્ટીમ. આત્મસન્માન. અને ત્રીજું શું કીધેલું છે તો કે રિયલાઇઝ વર્થ. રિયલાઇઝ વર્થ એટલે કે કિંમતનું ભાન. આપણને આપણી કિંમત હોવી જોઈએ અને સામેવાળાની કિંમત કેટલી છે એ પણ હોવી જોઈએ. કિંમત એટલે કે પૈસાની નહીં હો. એને આપણે કેટલું માન સન્માન આપવું જોઈએ, આપણી જાતને કેટલું માન સન્માન આપવું જોઈએ એની સમજણ આપણને પોતાની વેલ્યુ હોવી જોઈએ. એ આપણી વેલ્યુ અને બીજાની વેલ્યુ એટલે રિયલાઇઝ વર્થ. કિંમતની સમજણ, વેલ્યુની સમજણ. એ સિવાય ગુડનેસ ડોક્યુમેન્ટ. ગુડનેસ સારાપણું. આપણી અંદર જે સારાપણું હોય છે, સારી બાબતો, સારપ એ. તો આ જે ફાઇલ છે એને માય હાર્ટ નામના ફોલ્ડરમાં કોપી કરવાનું જણાવે છે. સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, સેવા પ્રતિનિધિ. The system will override any conflicting file and begin patching any faulty programming. હવે સિસ્ટમ છે એ કોઈ પણ જાતની કોન્ફ્લિક્ટિંગ એટલે કે વિરોધાભાસી પ્રતિકૂળ. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. હવે તમારી સિસ્ટમ છે એ કોઈ પણ જાતની ફોલ્ટી પ્રોગ્રામ, કોઈ પણ જાતનો વાયરસ હશે એટલે કે નકારાત્મક ભાવો, નકારાત્મક ઇમોશન્સ એને ટક્કર આપશે, એની સામે લડશે અને એને દૂર કરી દેશે. ઓવરરાઇડ, દૂર કરવું. Also you need to delete self critic extension from all directories. અહીં આપણને એક નવો શબ્દ મળ્યો પાછો. સેલ્ફ ક્રિટિક નો અર્થ થાય જાત નિંદા. પણ હા, આ બધું થશે પણ એની માટે કોઈ પણ નેગેટિવ ઇમોશન્સ હશે એની સામે આ બધા પોઝિટિવ ઇમોશન્સ એ લડશે અને દૂર કરશે. પણ ક્યારે લડશે તો કે તમારે સેલ્ફ ક્રિટિક, તમારી જાતનું નિંદા કરવાનું જે વલણ છે. આપણે ઘણી વખત પોતાની જાતની નિંદા કરતા હોઈએ છીએ કે હું જિંદગીમાં વધારે કંઈ કરી ન શક્યો, હું સારા પૈસા નથી કમાતો, મને આ નથી આવડતું, ફલાણા મારી કરતા કેટલા બધા આગળ છે. આપણે પોતાની જાતને તે વખોડતા હોઈએ છીએ. તો આ પોતાની જાતને વખોડવાનું જે વલણ છે એને ડિલીટ કરવું પડે. એ જે ફાઇલ છે એને કાઢવી પડે. ત્યારે આપણે પોતાની જાતને પ્રેમ કરી શકીએ. અહીંયા પ્રેમ તો ઇન્સ્ટોલ થઈ ગયો પણ એ બહારના હાર્ટ માટે તો કામ કરે છે પણ અંદર પોતાની જાત માટે કાર્ય હજી નથી કરી શકતો. એટલે રિપ્રેઝેન્ટેટિવ છે, માર્ગદર્શિકા છે, સેવા પ્રતિનિધિ એ કસ્ટમરને પોતાની જાત સાથે પ્રેમ કરવાનું શીખવાડે છે. કે ક્યારે કરી શકાય તો કે આ સેલ્ફ ક્રિટિકને પણ દૂર કરવો પડશે. તમારે એની જરૂર
પડશે કે એને દૂર કરી નાખવાનું. પોતાની જાતની નિંદા કરવાની નહીં. From all your directories, તમારી દરેક ડિરેક્ટરીઝ માંથી, દરેક મેનુ માંથી, દરેક ફોલ્ડર માંથી સેલ્ફ ક્રિટિક ને કાઢી નાખો. મન મગજ માંથી બધી રીતે કાઢી નાખો. આપણી ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે આપણું મન, આપણું માઇન્ડ, એમાંથી પોતાની જાત માટેની નિંદાનું વલણ કાઢવું પડે, દૂર કરવું પડે. ત્યારે આપણે પોતાની જાતને ચાહી શકીએ. And then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. અને પછી તમારે એક ખાતરી કરવાની છે, તમારું રિસાયકલ બિન પણ ખાલી કરી નાખવાનું છે. રિસાયકલ બિન એટલે કે કોમ્પ્યુટરમાં ને મોબાઈલમાં તે આપણે જે ફાઇલ્સ ડિલીટ કરી નાખી હોય એ ક્યાં સચવાય તો કે રિસાયકલ બિનમાં. તો હવે રિસાયકલ બિન એ ખાલી કરી નાખવાનું છે, એમાંથી ડિલીટ મારી દેવાની, કાયમ માટે એમ ડિલીટ જ કરી દેવાનું. કોને? સેલ્ફ ક્રિટિકને. જેથી કરીને ફરી આવી શકે નહીં. પછી શું હોય તો કે આપણામાં તો કે પોઝિટિવ ઇમોશન્સ જ હોય. ક્યાં ક્યાં તો કે આ ફોરગીવ સેલ્ફ, સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ, ગુડનેસ, આ બધા સારી સારી બાબતો જ હોય. And make sure it is completely gone and never comes back. અને ખાતરી કરવાની કે પૂરેપૂરા દૂર થઈ જાય અને ફરી ક્યારે આવે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, we shall stop here and in the next lecture we will finish this read. Can you install love and begin our poem The Sunrise of Kanchenjunga. કાંચનજંગા પર્વત શિખર ઉપર સૂર્યોદય. એ પોયમ વિશે તે આપણે આવતા લેક્ચરમાં વાત કરીશું અને આ યુનિટ પણ પૂરું કરીશું.